તો આપણે હવે ઘણા દિવસે ભેગા થયા છીએ. વચ્ચે વરસાદને કારણે થોડો ગેપ પડી ગયેલો. તો હવે આજે આપણે 15મી ગાથા લઈએ છીએ. સકલા રથની આપણે 14 ગાથા થઈ ગઈ, આજે 15મી ગાથા. તો 15મી ગાથામાં ભગવાન કયા આવશે? 13માં. આપણે બે બાદ કરો એટલે તો 13માં શ્રી વિમલ સ્વામીનો વાચક કતક ક્ષોધ સોદરા. જો આ કેવી રીતે બોલો છો તમે? મારે ખાલી એ જરાક જાણવું છે, આ કેવી રીતે બોલાય? જો પેલી વાત સાહેબ, જો મને તો આ શબ્દાર્થ આવડતું નથી. હા હા, ના એટલે જેને બી આવડતું હોય. તમારે આવડે છે? નહીં ને, હા. આમાં શું છે, લોકો કેવી રીતે બોલે છે એટલે ભૂલથી શું કરે? કત, કક્ષો, દસો, દરા, આ રીતે બધા બબ્બે અક્ષરોમાં લોકો, ઘણા લોકો આ રીતે બોલે છે. પણ જો સાંભળો, આ કતક શબ્દ લેવાનો છે, શોધ લેવાનો છે અને સોદરા આ રીતે લેવાનો છે. કતક, શોધ, સોદરા આ રીતે બોલવાનું. જયંતી ત્રિજગત ચેતો જલ નૈર્મલ્ય હેતવ. હવે કતક નામનું છે ને ફળ હોય છે. હા, કતક નામનું ફળ હોય છે. ક્ષોધ એટલે એને ચૂર્ણ, એટલે કતક ફળનું ચૂર્ણ. કતક નામના ફળને સૂકવી અને એનું ચૂર્ણ કરવાનું હોય. અને સોદરા એટલે એના જેવી. તો જ્યારે આ કતક નામનું ફળ, જ્યારે મેલું પાણી હોય, મેલા પાણીમાં આનું ચૂર્ણ નાખવામાં આવે તો બધો મેલ નીચે બેસી જાય અને પાણી ચોખ્ખું થઈ જાય. જેમ ફટકડી. હા, ફટકડી. ફટકડી કેવું કામ કરે છે, એવું આ કતક નામનું ફળ. પહેલાંના જમાનામાં આવું કરતા. પાણીને શુદ્ધ કરવા માટે કતક નામનું ફળ પાણીમાં નાખે અને પાણી એકદમ શુદ્ધ, બધો મેલ નીચે બેસી જાય, ઉપર એકદમ ચોખ્ખું થઈ જાય. બીજું નામ આવે આમાં તો કતક જ નામ છે. કતક નામનું ફળ જોવામાં નથી આવ્યું. હવે ખબર કતક નથી હવે. જોવામાં બી નથી આવડ્યું ને સાંભળવામાં બી નથી હા. આવડ્યું. પહેલી વાર સાંભળ્યો શબ્દ. તો આ કતક નામનું ફળ હોય છે. તો એટલે આપણો ભોળવો બી તેમ જોવા નથી. કઈ વાંધો નહીં. એક કામ કરો હા, સાહેબ, હા. એમાં નોંધ કરો. હા, હા. આપણે આચાર્ય ભગવાનને એનો પૂછી લેશું. પૂછી લેશું, એને કદાચ ખબર હોય. કંઈ નહીં, આપણે કાલે ગુરુ ભગવાનને પૂછી લેશું. કતક નામનું ફળ જોવામાં અત્યારે મળે કે આ પહેલાંના સમયનું છું. હમ. તો હવે આમાં એનું એક્ઝામ્પલ આપીને એમ કહેવા માંગે છે કે જેમ પાણીમાં રહેલો મેલ અને કતકનું ચૂર્ણ નાખવાથી બેસી જાય છે, અને સોદરા એટલે એમના જેવી પ્રભુ આપની વાણી છે. એ પ્રભુ આપની વાણી એવી છે કે અમારા જેવાના આત્મામાં લાગેલા બધા મલિન મેલ એ બધા આપની વાણી સાંભળવાથી બધા નીચે બેસી જાય છે. અમારા બધા કસાયો શાંત થઈ જાય. એવી રીતની આ ગાથા કહેવા માંગે. જો આપણે એમાં શું કીધું છે જોઈએ. કતક ફળના ચૂર્ણ જેવી ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવા, એટલે અમારા જ બધા ચિત્ત જે મલિન થયેલા છે એને નિર્મળ કરવા માટે ત્રિજગત ચેતો, ત્રણ જગતના બધા જીવોના ચિત્તને નિર્મળ કરવા માટે નૈર્મલ્ય, જલ નૈર્મલ્ય એ તવહ કારણરૂપ શ્રી વિમલ સ્વામીની વાણીઓ જયવંતી વર્તે છે. જયંતી એટલે કે જયવંતી વર્તે છે. એ પ્રભુ, એ વિમલનાથ દાદા, તમારી વાણી આવી છે અમારા બધાના આત્માના જે બધા મેલ છે એ મેલને બેસાડવા માટે, એને શુદ્ધ કરવા માટે, એને નિર્મૂળ કરવા માટે. તો કતક ક્ષોધ શોધ, કતક નામના ફળના ચૂર્ણ જેવી, ચૂર્ણ સમાન છે. એટલે એ જમાનામાં કતક ફળનો આવી રીતે ઉપયોગ કરતા. હા, લખેલું છે. હા. ફટકડી લખી છે. કતક એટલે ફટકડી. કતક એટલે ફટકડી લખી છે. તો ફટકડી આમાંથી જ બને છે. સોદરા એટલે જો એનું તમને સમજાવું. સોદરાને આપણે સંધિ ચૂંટણી પાડીએ. આ સોદરા, બરાબર, એટલે સ વત્તા ઉદર. ઉદર એટલે પેટ. પેટ. એટલે સહોદર, આપણે છે ને સહોદર શબ્દ વપરાય. જો સહોદર, આપણે ગુજરાતીમાં સહોદર શબ્દ વપરાય. સહોદર એટલે શું કે જે એક જ માના પેટે જન્મેલા હોય, ભાઈ બહેન કે દીકરા દીકરી કે બે બહેનો કે બે ભાઈ, જે એક જ માના પેટે જન્માય એને સહોદર કહેવાય. બરાબર, તો એના જેવી એમ કહેવા માંગે. એટલે સોદરા કમ્પેર કરીએ કે પ્રભુ આપની વાણી આવી છે કતક ફળના ચૂર્ણ જેવી. તો સાહેબ, કતક ફળ એટલે ફળ કીધું. હા, તો ફળ તો એકચ્યુઅલી કતક ફટકડી જે આવે તો ફટકડી ફળ થોડું હશે. એટલે ફળમાંથી બનાવવામાં આવે છે ફટકડી એમ. અચ્છા, એને ફળમાં. પ્રોસેસ કરીને ફટકડી બને છે. બરાબર. ફળમાં. તમે ફટકડી શબ્દ કીધો ને? આમાં લખ્યો છે હા, લખ્યો છે ને? હા કતક ફળ બ્રેકેટમાં ફટકડી લખ્યું છે. હા, ફટકડી લખ્યું એટલે ફટકડી આમાંથી બને છે. એનો મતલબ હવે એ બધું વળતું જેમ જેમ શેરડીના રસમાંથી ખાંડ બને છે. એમની વાત રહી. હા, એ હવે તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો. સાહેબજીને જ ખબર પડશે, ગૂગલને હું ખબર. સાહેબજીને તો ખબર હશે. ઉપનામ હોય શકે. હા? ઉપનામ હોય શકે. હા, સાહેબ. એટલે જો આજના જમાનામાં આપણે શું કરીએ, મ્યુનિસિપાલિટી વાળા શું કરે તમને તો ખબર જ છે, પાણીમાં ફટકડી બધા તમારે તો કામ જ છે આ, તમને ખબર.
આટલા વર્ષોનું પહેલા જૂનું સાહેબ જૂનું દેશમાં એ જ કરતા હા. વરસાદનું પાણી આવતું ને ત્યારે Chlorine, પાણી chlorine આવતું. ફટકડી નાખીને હા. પેલા પાણી અમારા કચ્છમાં તો શું છે વરસાદ ઓછા પડતા પાણી આવે ને પાણી પછી નવા નેવા નીચે રાખી હતી બાલટીઓ હા. તગાડા એ ભરાઈ જાય પછી ફટકડી હલવી નાખી એટલે શાંતિ રહી પછી ઉપર બદલાઈ નહીં બસ બધું મેલ નીચે બેસી જાય હા. ફટકડીનું કામ આ જ છે. ત્યારે તો પાણીની કિંમત હતી સાહેબ અને ટમેટો પછી વરસાદનું છે ને હા. ટમેટો દાંડી આને દાંડી ત્યાં તળાવ હમ. તળાવમાં પાણી આવે ને હા. બધું બહુ હા. એ લોકો ભરી જાય ને પતંગડી નાખીને હા એટલે પેલું ડોળું થઈ ગયેલું હોય સાહેબ. એ બધું બેસી જાય એ આપણને વાપરતા હોય તો આપણે પીતા જ થશે તળાવનું પાણી હા સાહેબ તળાવનું પાણી પીતા જ હતા ને પેલા. અને પછી તમે જ્યાં બેસી ગયેલું પાણી હોય ને પેલું રોડ વેલે એ ડબલું લઈને જતા એને જવા નહોતા દેતા પાણીની કિંમત જ હતી. હતી સાહેબ ચાલો તો હવે જો 13મી આમાં ખબર પડી ને 13માં વિમલા ભગવાનની 15મી ગાથા કે કતક ફળના ચૂર્ણ જેવી 3 જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ શ્રી વિમલનાથ સ્વામીની વાણીઓ જયવંતી વર્તે છે બોલાવવાનું હા હા, બરાબર. ગાથા લેવડાવો. હા આ ગાથા લેવડે તો આપણે બોલીશું ને વિમલ સ્વામીનો વાચક વિમલ સ્વામીનો વાચક કતક ક્ષોદ સોદરા સોદરા જયંતી ત્રિજગત ચેતો જયંતિ જગચ્ચેતો જલ નૈર્મલ્ય હેતવ જલનૈર્મલ્ય હેતવ. અને બે માત્ર નૈર્મલ્ય નૈર્મલ્ય હેતવ એટલે કે નિર્મળ કરવા માટે નૈર્મલ્ય ચાલો હવે કોણ એક એક જણ બોલશું જી બોલ તમે ચાલુ કરો વિમલ સ્વામીનો વાચ કતક સોદરા જયંતિ ત્રિજગચ્ચેતો જલ નૈર્મલ્ય હેતુવ હેતવ વિમલ સ્વામીનો વાચક કતક સોદરા જયંતી એ જગતો જગત ચેતો ત્રિજગત ચેતો જગત ચેતો જગતે તો હા. જલમ નૈગમ એતમ નૈર્મલ્ય હેતવ નૈવલ્યમ એતમ હેતવ એતવ હેતવ વ પછી પેલા વિસર્ગ છે ને અડધો નૈવલ્ય બરાબર તો બોલ. વિમલ સ્વામીનો વાચ કતક સોદ કચક ક્ષોદ ના કતક કતક ક્ષોદ સોદરા બરાબર જયંતી ત્રિજગત ચેતો જલ નૈર્મલ્ય હેતવ. વિમલ સ્વામીનો વાચ કતક ક્ષોદ સોદરા જયંતી જગચ્ચેતો જલ નૈર્મલ્ય હેતવ બરાબર બોલ સ્વામીનો વાચ કતક્ષોદ સોદરા હા તો આખો લેવાનું કતક કતક્ષોદ સોદરા જયંતી ત્રે જગચ્ચેતો જલ નૈર્મલ્ય હેતવ વિમલ સ્વામીનો વાચ કનક શોધ ના તને નહીં, કતક કટક શોધ સોદરા જયંતી તી જગત ચેતો ના ચ ડબલ છે ત્રિજગત ચેતો જયંતી તી જગત ચેતો જગત ચેતો જગત ચેતો જગત ચેતો જગત ચેતો હા ડબલ ચ જગત ચેતો જલમ નિર્મલ્ય ચેતો જલ નિર્મલ્ય હેતવ હેતવ. એતવ એટલે આ સંસ્કૃત છે એટલે આ તો બરાબર મહેનત કરવી પડે હા નૈવલ્ય રાઈ ને એટલે કોઈક વાર આપણે ઘરે બી પ્રતિમા કરવું હોય તો સંકલાત આવડતું હોય ને ભલે વાંચીને બોલો એટલે પક્ષીમાં ચોમાસી ચૌદસમાં અથવા સંવત્સરીમાં કોઈ વાર ઘરે કરવું પડે ઘરે કોઈ બીમાર હોય તમારે એમને કરાવવું હોય પણ તમે શુદ્ધ કરશો તમને આવડશે તો તમે કરી શકો કેમ કે પહેલું જ ચૈત્યદન આવે જેવું ચાલુ કરો ને ચાર બી નહીં થઈ હા એટલે શીખવા જેવું છે બરાબર એટલે કે જે સંસ્કૃત શીખો બહુ જરૂરી છે મહેન્દ્રભાઈ તો જો કેટલું ઇઝી લાગે છે મહેન્દ્રને એક બી ભૂલ નહીં આવી ને ચાલો હવે આપણે જેને અહીંયા આગળ- સંસ્કૃત આવડતું હોય એ ઈઝી વાંચી શકે ને સાહેબ. હા હા. તો તમે આવો ને ભણવા કોણ ના પાડે પ્રભુભાઈ નહીં નહીં ટાઈમ કાઢો એવી શૈક્ષિક સાહેબ વ્યાખ્યાનો ચટકી લે સાહેબ બોલે વ્યાખ્યાનો જો ચટકી લે ગુરુ ભગતે સૌથી પહેલું તમારું નામ લઈ લીધું આ ચટકી જા તમે તરતથી નહીં તો કર્યું મેં તહતથી કરી દીધું ને સાહેબ. હંમેશા આચાર્ય ભગવતો ઘણા બધા કહી ગયા પાઠ ઉપરથી કે કોઈ પણ ટાઈમે કોઈ પણ મહાત્મા કોઈ પણ તમારે કહે ને સજ્જન કરે, તહતી તો કરી સજ્જન કરે, પહેલા તહતી કરી દેવાનું પછી આપણે પ્રોબ્લેમ હોય ને તો પછી એકાદમાં મળીને જેવી આપણી પર કથા કીર્તા કહેવાની પછી જી, અમારે. બરાબર છે. એટલે મારો બસ તમે ભલે આવીને ખાલી બેસો તો બી મજા આવશે પણ સાહેબ એમાં આવીને બેસું ને તમારે જે બીજું રહી જાય એ બધું બાકી રહી જાય પાછું મારા નહીં નહીં આમ એમને ખાલી સાંભળવાનું. સાંભળવા પ્રત્યે નહીં. એનો જે શેડ્યુલ છે ને મારે અચ્છા વાત તમારું થઈ. શેડ્યુલ એમનો શેડ્યુલ એટલો બધો ટાઈટ છે કે કલાક બી નીકળી શકે એવી નથી એમ. બરાબર એટલે પછી મારે વાત થઈ હતી ડિટેલ એટલે આ રોજ જ દેવાનું ટાઈટ
રોજ શેડ્યુલ ટાઈટ રહેવાનું. જી સાહેબજી જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી schedule tight રહેવાનું. તમે કહો વ્યાખ્યાન કેટલા વાગે પૂરું થાય? 10:30. હા હું ઘરે કેટલા વાગે પૂરું ખબર છે થાય? તમે 12, 12, 12, 12. ભાઈ બીજા કરવા જાય પછી પૂજા કરવા જવાની, બરાબર. પછી બે શું કરવાનું. અને વર્ષોથી 50-40 વર્ષથી મારે કલાક બપોરે સુઈ જવાની હેબિટ છે. બરાબર. પછી એક સામાયિક, બે સામાયિક, અત્યારે બે આશા એટલે બે પછી સામાયિક. પેલું દેસાવગાસી કરશો તમે? હે આ દેસાવગાસી કાલે કરવાનું નામ નોંધાવ્યું છે. કરશો જી. તો કેવી રીતે ટાઈમ નીકળશે? પછી તો બધું સવારે થોડું ઉઠવું પડે, બપોરે આપણું થોડું કામ તે બધું. સારું છે, કરો તો સારું જ છે. રિઝર્વ કરવાનું તો જી. ચાલો તો હવે આપણે 16મી ગાથા લઈએ. દિવસમાં કોર્સો જ કરી લ્યો. ના પાડી ના પાડી અચ્છા, એ નહીં ચાલે ના દેસાવગાસીમાં પોષ જ નહીં, એ તો કરવાનું જ આ રીતે જ કરવાનું. કેમ કે પોષદમાં તો 30 સામાયિકનો લાભ મળે. તમે આખો દિવસ અહોરત્તમ કરો ને. સાહેબ એટલું ખરું કે આપણે પ્રતિક્રમણ સાંજે કરીએ એના પહેલા સમય બાકી રહી ગયો તો કરી લઈએ તો એટલે ટોટલ દિવસના 8 તો કરવાના. 8 તો કરવાના જ એમ નહીં. હા. પછી પ્રતિક્રમણ 9મું, હા ધારો કે મોડું થઈ ગયું તો પહેલા અને પછી 10મું એમ. પછી પ્રતિક્રમણ કરી લેવાનું, મોડેથી કરી લેવાનું. હાલે એ સાહેબને પૂછું જો સાહેબજીને પૂછી લેજો. આમ તો પ્રતિક્રમણ શુદ્ધિ કરવાની વાત છે. હા, હા, બીજે બીજું કરે છે પ્રતિક્રમણ સુધી 8 કરવાનું. ધારો કે અહીંયા 7:30 નો પ્રતિક્રમણ ટાઈમ દાખલા તરીકે, તો મારું એક સમય બાકી રહી ગયું, હું 7:30 થી 8:30 સામાયિક કર્યું, પછી માત્ર પ્રતિક્રમણ કરી લઉં. અને પ્રતિક્રમણ છેલ્લે કરો. હા તો ચાલો એટલે એ બરાબર, એ એમ ચાલે. એમ કહું, હું એમ કહું. એ ચાલે. પણ પ્રતિક્રમણ પછી તમે 10નું કરો એ નથી. એમ એમ પ્રતિક્રમણ તો 12 વાગ્યા સુધી હા હા એ તો દેવસ્ય બરાબર. પ્રતિક્રમણ હા, થાય. થાય એમ કહું. કાલે તો દેવસી જ છે, સાદું જ છે. હા. હવે અને આપણને આવડે હા, એ છે, રીતે- આપણે- એ વાત બરાબર. આપણને આવડે છે એટલે આપણે આપણે કરી લઈએ. ધારો કે આઠમું તમે પ્રતિક્રમણનો સમય સામયિક કરી લો અને બરાબર 9મું કદાચ અને 10મું. બરાબર ને? એક ભાઈ સવાલ કર્યો કે ઘરે કરીએ તો સાહેબ ઘરે નહીં ઉપવાસ કરવાનો હોય તો ઘરે નહીં કરતા હોય. ના એટલે દેસાવગાસીમાં છે ને પહેલું સામયિક એવું હોય છે. હા પહેલું એક સામયિક તો ઉપાશ્રયમાં કરવું પડે છે. દેસાવગાસીમાં એવું હોય. આ તો બધા એટલે માનો કે પ્રતિક્રમણ તમે ઘરે કરી લો, પણ જે પેલા જે 8 સામયિક છે ને એમાં પહેલું તો ઉપાશ્રયમાં ઉપવાસના બધા જ કહે. સાહેબજી પાસે અને આમે સાહેબ જનરલી ઉપવાસમાં જેટલા થાય ને વધારે હા. એટલા વધારે બેટર છે. ના એ જ બે નથી. ઘરે તો શું છે કંઈક ને કંઈક હા હા ઘરે કરી તો પ્રોબ્લેમ નથી. બીજા ના, ના, શબ્દોમાં ઉપાય કંઈ શ્રીમાન ફરી બરાબર. થયા ફરી થયા તો હવે આપણે 16મી ગાથા લઈએ. જી 16મી છે 14મા ભગવાન અનંતનાથ. આમાં ખ્યાલ આવી ગયો ને સહોદર? હવે સ્વયંભૂ રમણ સ્પર્ધી. બોલો આ કેટલી સરસ ઉપમા આપી છે. આગળ આગળ સ્પર્ધી. ઉપર કરુણા રસ દંતજી દંતામ. નહીં આપે. એને ટોકન વગર નહીં આપે. પ્રયચ્છતુ સુખસ્ય. એ મોડા આગળ ચાલુ કરીને આગળ. હવે આમાં ઉપમા આપી છે સ્વયંભૂ રમણ સમુદ્રની. એટલે સૌથી મોટો સમુદ્ર હોય તીર્છા લોકમાં, સૌથી મોટો સમુદ્ર આખો એક રાજલોકનો આપણો તીર્છા લોક છે. આમ આમ એટલે આમ તીર્છામાં આખો તીર્છો એક રાજલોક. એમાં સૌથી છેલ્લો આ જે સમુદ્ર આવે એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, મોટા મોટો. એટલે એક બાજુ બધા દ્વીપ સમુદ્ર લઈ લો અને એક બાજુ એકલો સ્વયંભૂ રમણ સમુદ્ર, તો બધા કરતાં ડબલ. અને સાહેબ જેમ ડબલ 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 હા, હા, હા. એટલે એમ સૌથી છેલ્લે છેલ્લે. છેલ્લે સ્વયંભૂ રમણ. છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. એના પછી શું? એના પછી હવે એ આપણા આકાશ છે. જો આખું આપણું 14 રાજલોક છે ને આમ, કેમ કે આ આટલું જ છે. અહીંયા જે કમરનો ભાગ છે ને એ તો આટલો જ છે. એને પછી આકાશ બંને બાજુ ખાલી જગ્યા એમ. ખાલી જગ્યા.
અવકાશ, શૂન્ય અવકાશ, સ્પેસ. એટલે આ જેમ આપણું આ થયું એટલે ને, એ સ્પેસમાં આકાશમાં બીજું કંઈ નહીં, કશું જ જીવો કોઈ જીવ પણ નહીં. કશું નહીં, કોઈ પૂતગલ નહીં, કશું જ નહીં, અંધારું નહીં, અજવાળું નહીં, કશું જ નહીં, કોઈ જીવ નહીં, જડ નહીં, કશું જ નહીં, ખાલી આકાશ, માત્ર એક જ પદાર્થ, આકાશ જ એકલો જ પદાર્થ, બીજો કોઈ જ પદાર્થ. અને આકાશને તો ખાલી જગ્યા જ છે, બીજું કશું જ નથી. પણ ખાલી જગ્યાની ઉપર જે આપણો અહીંયા અત્યારે આકાશ છે હા એ ત્યાં આકાશ ખરો? હા, આ જે આપણે અહીંયા આકાશ છે ને, આ જે ખાલી જગ્યા છે ને, આ જ બધી. અને એમ નથી કહેતો, એ તો હા, હા. જમીન એવી બધી, હા હા જમીન આખી ખાલી. હા, હા, હા. પણ એનું આ અત્યારે જે હવામાં જે દેખાય ને આકાશ, આ જે આપણે હાથ હલાવી શકીએ છીએ ને, હા. આકાશ છે માટે હાથ હલે છે. અવગાહના, આ આકાશની વાત. આકાશ એટલે અવગાહના. હા, આ જ આકાશ બધે જ છે, અહીંયા પણ છે, આ 14 રાજલોકની બહાર પણ છે, 14 રાજલોકમાં પણ છે, બધે જ આખા આકાશ અખંડ છે, પણ એટલે ત્યાં ધરતી નહીં હોય. કશું જ નથી, કોઈ પૂતગલ પદાર્થ જ નથી. ધરતી તો પૂતગલમાં આવે ને. હા, પૃથ્વી, અપ, તેવ, વાવ, આ બધું પાણી પૂતગલ ખરું છે. છે. હા, એ આકાશનું નીચે કશું જ નહીં, આ બધું આકાશમાં કશું જ નહીં. આ 14 રાજલોકની આપણે બહાર અત્યારે કેમ બધું અહીંયા હવા જે છે આપણને કેમ દેખાતી નથી, એ રીતનું આખું આકાશ. હવા પણ નથી ત્યાં તો, ના, ખાલી હવા બી નથી, કોઈ એમ નહીં, હવા પણ એવું નથી. આકાશ એમ. ખાલી કે હવા તો એમાં જીવ હોય, વાયુ કાંઈ જીવ હોય, બહુ કાંઈ નથી. ત્યાં ખાલી આકાશ, કશું જ નથી. કહું ને, કશું જ નથી એટલે કશું જ નથી. ગજબ તો કહેવાય એમ. એટલે એને આપણે શું સમજવું એમ? હા એમ હા, શું ખ્યાલ જ સમજ નહીં, ન હોય. ભગવાને કીધું છે ત્યાં હા, ખાલી એ તો સમજી ગયા, ખાલી ભગવાન. આકાશ જ છે, આ તો આપણે જાણવું હોય તો શું સમજવું એમ કહું. કંઈ જ નથી ત્યાં. કહું ને, સમજાય, ભગવાન. કંઈ નથી એટલે નથી પ્રકાશ કે નથી અંધકાર. અંધકાર પણ પૂતગલ છે. હા. છાયા તવેહી એ બધી આની ગાથા છે નવતંત્ર. તો પ્રકાશ, પડછાયો, અંધકાર વગેરે બધું પૂતગલ છે, પણ આકાશ, આ બહારના આકાશમાં તો કશું જ નથી પ્રકાશ કે નથી પડછાયો, નથી છાયા, નથી એનો પ્રભાવ, એ કશું જ નથી. તો એવું આ સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે એની ઉપમા આપી છે. એની સાથે સ્પર્ધા કરનારી કરુણા રસ વારીણા, એટલે કે સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર છે ને, એનાથી પણ ચડી જાય એવી તમારી કરુણા રસ વારીણા. વારી એટલે પાણી, કરુણા રસથી ભરેલું એવું તમારું પાણી છે, જે સ્વયંભૂ રમણ સમુદ્રને પણ સાઈડ પર મૂકી દે એટલી બધી કરુણા પ્રભુ તમારી અંદર છે. અનંતજીદ અનંતાંબર, એનું નામ જ અનંતનાથ છે, અને એવી અનંતી કરુણાવાળા અનંતજીદ અનંતાંબર પ્રયચ્છદુ સુખાસ્ત્રીય. તો જો હવે આનો આખો ભાવાર્થ જોઈએ. સ્વયંભૂ રમણ એટલે કે છેલ્લો સમુદ્રની હરીફાઈ કરનારા કરુણા રસ રૂપી જળ વડે શ્રી અનંતાંત ભગવાન તમને અનંત, કે જેનો અંત નથી એવી મોક્ષના સુખરૂપી લક્ષ્મીને આપવો. વાહ. એની પાસે મોક્ષના સુખરૂપી લક્ષ્મી માગી છે, જેનો અંત નથી એવી અનંત જીદ અનંતાંબ, એ અનંતનાથ પ્રભુ તમારી આ કરુણા એટલી સરસ છે કે સ્વયંભૂ રમણ સમુદ્રની સાથે પણ સ્પર્ધા કરે, એને પણ હરાવી દે એવી કરુણા પ્રભુ તમારામાં છે. અને પ્રભુ જેનો અંત નથી એવી મોક્ષના સુખરૂપી લક્ષ્મી અમને આપો. હે ભગવાન, હે અનંતનાથ ભગવાન, એવી મોક્ષરૂપી લક્ષ્મી અમને આપો. જે મોક્ષમાં પણ કેવું છે, અનંત સુખ છે. ભગવાનનું નામ બી અનંતનાથ છે. હે પ્રભુ, તમારું નામ તો અનંતનાથ છે, પણ તમે જે અનંત સુખને પામી ગયા છો એવી અનંત લક્ષ્મી. સુખની લક્ષ્મી, જેનો મોક્ષરૂપી અંત લક્ષ્મી, નથી. હા, જેનો અંત નથી એવું. એવી લક્ષ્મી અમને આપો. કેટલી સરસ આ રચના કેવી? ફાઇન રચી છે. આ કલિકાલ સરોવરને જે એક એક સૂચિમાં જે ઉપમા અને અલંકાર બધા મૂક્યા છે, ચાલો આનો અર્થ ખ્યાલ આવી ગયો. હવે આપણે આ ગાથા બોલીશું. આ બીજું પણ જીદ નિર્મતમ. હા, અનંત જીદ અનંત. હવે આ જીત છે ને, એટલે આમાં જીત, અનંત જીત વત્તા અનંતા, નિર્મતમ. એટલે સંધિ છૂટી પડે. અને આમાં બી અનંતા શબ્દ. અનંત અને અનંતા અને અનંતામ વ એટલે અમને. હા, પ્રયચ્છતું અમને આપો સુખદ શ્રિયમ. શ્રિયમ એટલે કલ્યાણકારી સુખ, જે મોક્ષરૂપી સુખ. કલ્યાણકારી. હા, શ્રિયમ પ્રિયમ એટલે એટલે કલ્યાણકારી. કલ્યાણકારી મોક્ષરૂપી સુખ, પ્રિયમ. અને જે અનંતું છે એવું સુખ અમને આપો. ચાલો હવે આપણે બોલીશું. સ્વયંભૂ રમણ સ્પર્ધી કરુણા રસ વારીના અનંત જીદ અનંતાંબ
અનંતજીતનંદાવ પ્રયચ્છતુ સુખ શ્રિયમ. પ્રયચ્છતુ સુખશ્રિયમ. બીજા બોલો. સ્વયંભૂ રમણ સ્પર્ધી સ્વયંભૂરમણ સ્પર્ધી કરુણારસ વારિણા કરુણારસવારિણા અનંતજી દનંતામ વ. અનંતજીતનંદાવ અહીંયા મીંડું મૂકવાનું. જી દનંતામ વ. અનંત હા અનંત જી દનંતામ વ. હા આ જે મીંડું છે ને આમાં પણ મ લાગશે એટલે અડધો મ. અનંત જી દનંતામ વ. વ પ્રયચ્છતુ સુખ શ્રિયમ. પ્રયચ્છતુ સુખશ્રિયમ. જો આ જે છેલ્લો મ છે ને આ છેલ્લો મ એ આ મીંડું છે ને આ બંને એક જ છે સમજી લો. જો આની જગ્યાએ આની ઉપર મીંડું મૂકી દઉં શ્રીયમ તો આ જ થયું. હા હવે આ છેલ્લો અક્ષર છે માટે આ મ મૂકેલો છે બાકી એ અનુસ્વાર જ છે. બીજા મ નહીં મ બોલો અડધો છે હા શ્રિયમ. મીંડું ખોડો. ચાલી શકે. હા એટલે એ મીંડું હોય ને તો એનો અડધો જ મ બોલો આખો મ નહીં બોલો. શ્રિયમ શ્રિયમ. શ્રીયમ હા પછી હોઠ ખોલવાનો નહીં શ્રિયમ શ્રીયમ બ્રેક મારી દેવાની. સંયમ. ચાલો હવે એક એક જણ બોલશે તમે બોલો. સંયમ પૂર્વણ સ્પર્ધી કરુણારસ વારિણા અનંતજીતનંતામ વ. પ્રયચ્છતુ સુખશ્રિયમ. હા પ્રયચ્છતુ પ્રયચ્છતુ સુખશ્રિયમ. બરાબર. સ્વયંભૂ રમણ સ્પર્ધી. સ્પર્ધી હા કરુણારસ વારિણા હા અનંતજીતનંતમ બરાબર. પયચ્છતુ પ્રયચ્છતુ પયચ્છતુ ચ ને છ પ્રયચ્છતુ પયરચ્છતુ ના ના નથી ચ છે પ્રયચ્છતુ પય આપણે ઈચ્છા બોલો ને ઈચ્છામી પ્રય. એ રીતે પ્રયચ્છતુ પયરચ્છુ ના ર નથી ર નથી ચ છે ચ પયચ્છતુ પ્રયચ્છતુ સુખસ્યમ પ્રયચ્છતુ સુખસ્યમ હા પ્રયચ્છતુ પ્રયચ્છતુ છતુ સુખશ્રિયમ. સંયમ બોલો પ્રભુ. સ્વયંભૂરમણ સ્પર્ધી કરુણારસવારિણા અનંતજીતનંદાનમ ના અનંતાનવ અનંતામ અનંતજીતનંતમ વ હા પ્રયચ્છતુ સુખશ્રિયમ બરાબર. સ્વયં રમણસ્પર્ધી કરુણારસવારિણા અનંતચિદનંતામ પ્રયચ્છતુ સુખશ્રિયમ. બરાબર. સ્વયંભૂ રમણ સ્ફટિ કરુણારસ વારિના અનંત જીડ અનંતાવ પ્રયચ્છતુ સુખશ્રિયમ. અહીંયા તમારું મારી દે અનંત જી અનંત અનંત જીડ અનંતાવ તામ તામ અનંતાવ હા અનંત જીડ અનંતાવ હા જ્યારે છેલ્લું મીંડું હોય ને એનું મ લાગે કોઈ પણ અક્ષરનું અનંતાવ કોઈ પણ શબ્દનો છેલ્લું મીંડું હોય ને એનું મ એટલે અડધો મ થાય સુખશ્રિયમ. એટલે અનુસ્વાર છે એનો અડધો મ સુખશ્રિયમ. વર્ણબિંબને લઈ કયા? વર્ણબિંબની બાતા હા એ વિસર્ગ છે વહ વહ એટલે વહ વહ બોલવાનો હ અડધો બોલવાનો આખો નહીં વહ નહીં બોલવાનો વહ વહ એટલે આ બધા વિસર્ગ તો બધા બહુ આવશે આપણે બરાબર. ચાલો હવે 17મી ગાથા. ઉપર પહેલે માણસ પહેલે માણસ એક ભાઈ ગાય ગયો આ બારીમાંથી જ અવાજ બોલો હા. બારીમાંથી જ આવે. ચાલો હવે ગાથા 17મી તો 17માં કયા ભગવાન આવશે? ધર્મ. બરાબર. ગાથા 17મી પણ ભગવાન 15માં શ્રી ધર્મ. કલ્પદ્રુમ કલ્પદ્રુમ ધ્રુમ સધર્મ મિષ્ટ પ્રાપ્ત શરીર. શરીરના એ બધું દેખાતા નહીં ચતુર્થા ધર્મ દોષ. ધર્મનાથ ભગવાન છે એટલે ધર્મનો દાખલો આપ્યો. બહુ સરસ થઈ ગઈ એક સરસ કૃતિઓ કરી છે ધર્મ જ્યેષ્ઠારમ.
ધર્મનાથમ ઉપાસના. અક્ષર બરાબર વંચાય મને કહેજો કોઈ પણ ફેરફાર લાગે તો હવે આવશે સપ્તમી કથા ધર્મનાથ ભગવાનની કલ્પદ્રુમ સધર્મ એટલે કે કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષ કલ્પવૃક્ષની જેવા સ એટલે જેવા ધર્મવાળા એટલે કે કલ્પવૃક્ષના જેવા ધર્મવાળા મિષ્ટ પ્રાપ્તો શરીરનામ એટલે મિષ્ટ એટલે શું થશે ધર્માણમ છે આમાં શું થશે અહીંયા સંધિ થશે આ ધર્માણ અહીંયા મીંડું થઈ જશે ત્યાં આ મનો ઈ થઈ જશે જો આમ થશે કલ્પદ્રુમ સધર્માણમ ઇષ્ટ પ્રાપ્ત ઇષ્ટ એટલે ઈચ્છિત આપનારા એટલે આ સંધિ થાય તો આપણે ખબર પડે આનો અર્થ કેવી રીતે નીકળે આ ધર્માણમ અને ઇષ્ટ પ્રાપ્તો ઇષ્ટ એટલે કે મનોવાંછિત ઇષ્ટ પ્રાપ્તો એટલે કે વાંછિત ફળની પ્રાપ્તિમાં શરીરિણામ એટલે કે 4 પ્રકારના ધર્મ શરીરિણામ દાન શીલ તપ અને ભાવ 4 પ્રકારના ધર્મને બતાવનાર ચતુર્ધા ધર્મ દેષ્ટારમ ધર્મનાથમ ઉપાસમહે આમાં શું ધર્મનાથમ ઉપાસમય છે ને પણ ધર્મનાથમ અહીંયા મીંડું થશે અને આ ઉ થઈ જશે એટલે ધર્મનાથમ ઉપાસમહે તો ઉચ્ચારમાં શું બોલવાનું? હા આપણે બોલવાનું તો આમ જ જે લખ્યું છે એ જ બોલવાનું પણ જ્યારે એનો અર્થ કરીએ ને એટલે સંધિ છૂટી પાડે તો એનો અર્થ આપણે ખબર પડે મિષ્ટ બોલવાનું કે ઈષ્ટ ના બોલવાનું મિષ્ટ જ છે હા બોલવાનું આમ જ છે પણ જ્યારે એનો અર્થ કરીએ મનમાં જ્યારે અર્થ ચિંતાવીએ ને તો કે આ બધી ગાથા પાકી કરવાની પછી એના અર્થ તમને અર્થ જે કરાવું છું પછી અર્થનું ચિંતન કરવાનું જ્યારે આપણે સકલારત જ્યારે કરતા હોય ને અથવા જ્યારે કોઈ પણ ગુરુ ભગન બોલતા હોય પણ આપણે એનું મનમાં અર્થનું ચિંતન કરવું હોય તો હવે ઈષ્ટ પ્રાપ્તો એટલે કે ઈષ્ટની પ્રાપ્તિ માટે મનોવાંછિત માટે અને શું છે શરીરનામ શરીરનામમાં શું કીધું છે આમાં જોઈએ બોલવાનું મિષ્ટ. ફળની પ્રાપ્તિમાં ધર્મનાથની અમે ઉપાસના કરીએ છીએ એટલે હવે આ શરીર દ્વારા અમે જે કૌશક વગેરે કરીએ છીએ તો એનું અમે પ્રભુ ધર્મનાથની અમે ઉપાસના કરી ધર્મનાથમ ઉપાસમહે તો હવે એમણે 4 પ્રકારના ધર્મ બતાવ્યા ચતુર્ધા ધર્મ દેષ્ટારમ 4 પ્રકારના ધર્મ દાન શીલ તપ અને ભાવ એવા 4 પ્રકારના ધર્મો બતાવનારા એવા પ્રભુ ધર્મનાથ અમે તમારી ઉપાસના કરીએ છીએ તો શું છે કલ્પદ્રુમ સધર્માણ એટલે કલ્પવૃક્ષ જેવું ફળ આપનારા જેમ કલ્પવૃક્ષ પાસે કંઈ પણ માંગો જેમ પેલા યુગલિયા કાળમાં જે લોકો રહેતા હોય આપણે અહીંયા આ જમીન પર બી યુગલિયા કાળ હતો અહીંયા જ હતો અહીંયા જ કલ્પવૃક્ષો હતા પણ એ સમય જુદો હતો ત્યારે પહેલો બીજો ત્રીજો આરો હતો ત્યારે અહીંયા આ સુંદરબામાં અહીંયા જ કલ્પવૃક્ષો હતા પણ હવે અત્યારે 5મા આરામાં આપણે છીએ એટલે હવે આપણો સમય ગયો એ સમય જતો રહ્યો બરાબર તો કલ્પદ્રુમ એટલે કે કલ્પવૃક્ષ સધર્માણ કલ્પવૃક્ષ જેવો સમાન એવું હા સધર્માણ એટલે એવા ધર્મવાળા ફળની પ્રાપ્તિમાં જેમ કલ્પવૃક્ષની પાસે ફળ માંગીએ અને તરત કલ્પવૃક્ષ ફળ આપી દે કંઈ પણ જાતના ફળ 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય એ 10 પ્રકારના કલ્પવૃક્ષો તમે જે માગો ઘર માંગે તો ઘર આપી દે દાગીના માંગે તો દાગીના આપી દે મીઠાઈ માંગો તો મીઠાઈ આપી દે જે માંગો આપી દે અને તમારું જેવું પુણ્ય એવી વસ્તુ આપે પછી હા જેવું એટલે જો કે ત્યાંના બધાના પુણ્ય સારા જ હોય પણ પુણ્યના પ્રમાણમાં બધું આપે તો એ પાછી લિમિટેશન હતી એમ. હા પણ જો કે ત્યાં જન્મેલા બધા યુગલિયાનું પુણ્ય તો હોય જ એ પુણ્યવાળા તો યુગલિયા બનતા હોય ને પણ એમાં બી પછી તરતમતા આવે હા તરતમતા આવે તો એવા કલ્પવૃક્ષની જેમ ફળ આપનારા એવા સધર્મ એમના જેવું એવો ધર્મ બતાવનારા અને ઇષ્ટ પ્રાપ્ત શરીરના તો જેના જેવા શરીરો એ પ્રમાણે એનું ફળ આપનારા એવા ચતુર્ધા ધર્મ દેષ્ટાર 4 ધર્મ બતાવનારા દેષ્ટાર એટલે બતાવનારા એવા ધર્મનાથ પ્રભુ અમે તમારી ઉપાસના હવે જો ધર્મનાથ પ્રભુની ઉપાસના કેમ કરવાની છે આપણે કલ્પવૃક્ષની તો ઉપાસના ઘણા ભાવ આપણે કરી એટલે આપણે ઘણીવાર યુગલે બન્યા બી હશું પણ કલ્પવૃક્ષનું ફળ તો ખાલી એટલા ભાવ પૂરતું જ કામ લાગે છે અને ધર્મનાથ પ્રભુની ઉપાસના કરવાથી ભવો ભવ આપણને મોક્ષ ફળ આપનારું છે કે ભવો ભવ ઉત્તરોત્તર ચડતા ચડતા આપણે મોક્ષે પહોંચનારા તો એવા ધર્મનાથ પ્રભુની ઉપાસના કરવા જેવી છે હવે આજ પછી હવે આપણે કલ્પવૃક્ષની માંગણી કરવી નથી કરવી તો ધર્મનાથ પ્રભુની પાસે એમની પાસે જે 4 ધર્મ બતાવ્યા એ કે એમણે 4 ધર્મ બતાવ્યા દાન શીલ તપ ને ભાવ આ 4 તો મુખ્ય ધર્મ છે સુપાત્ર દાન
શીલ, બ્રહ્મચર્ય, તપ. તપ તો તપનું પણ તો ખબર જ છે, આંબીલ વગેરે જે બી તપ કરો. અને ભાવ. ભાવ તો બધાના મૂળમાં જ છે. દાન પણ ભાવથી કરવાનું, શીલ પણ ભાવથી કરવાનું, તપ પણ ભાવથી કરવાનું. અને ભાવ તો ભાવથી હોવો જ જોઈએ. તો એવા 4 પ્રકારનો ધર્મ બતાવનાર એવા ધર્મના જ પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ કે એ ધર્મ દ્વારા 4 પ્રકારના ધર્મની સેવા દ્વારા ભાવે ભાવના ભાવીએ ભાવે નીચે જાણ. ભાવે ભાવે જીવન ભાવે ભાવે કેવળ જાણ. બરાબર? તો એવું 4 પ્રકારનો ધર્મ બતાવનાર એવા ધર્મના જ પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ. બરાબર? ચાલો તો હવે આને આ ગાથા બી બોલશો આપણે. કલ્પદ્રુમ સધર્માણ મિષ્ટ પ્રાપ્તૌ શરીરીનામ ચતુર્ધા ધર્મદેષ્ટારમ ધર્મનાથમુપાસ્મહે. બરાબર છે, ઈઝી છે ને? તે બોલાવો પાછી. કલ્પદ્રુમ સધર્માણ મિષ્ટ પ્રાપ્તૌ શરીરીનામ ચતુર્ધા ધર્મદેષ્ટારમ ધર્મનાથમુપાસ્મહે. ચાલો. હા હા, દેષ્ટારમ. હા, આ જે આ મીંડું છે ને એ આની જેમ બોલવાનું, આમ મને અડધોમાં. હા, બ્રેક મારવાની, માં આખો નહીં. ચાલો. કલ્પદ્રુમ સધર્માણ મિષ્ટ પ્રાપ્તો શરીરીણામ ચતુર્ધા ધર્મદેષ્ટારમ ધર્મનાથમુપાસ્મહે. બરાબર, બોલો. કલ્પદુર્ગધર્માણમ મિષ્ટ પ્રાપ્તો શરીરાણામ ચતુર્થા ધર્મદેષ્ટારમ ધર્મનાથ મુપાસ્મહે. પછી ઉપાસમય હા, મુપાસ્મહે. ઉપાસમય બરાબર. કલ્પદ્રુમસધર્માણ મિષ્ટા પ્રાપ્તૌ શરીરાણમ શરીરીનામ. શરીરીણામ ચતુર્ધર્મદેષ્ટારમ ધર્મનાથમુપાસ્મહે. બરાબર. કલ્પદ્રુમ સધર્માણ મિષ્ટ પ્રાપ્તો શરીરીણામ હા ના, આખો આખો નહીં. શરીરીણામ હા, ચતુર્ધા ધર્મદેષ્ટારમ ધર્મનાથમુપાસ્મહે. બસ જો આ મીંડું અને આ બંને સેમ જ છે. આપણે તો સંસ્કૃત ભણીએ છીએ ખ્યાલ. કલ્પદ્રુમ સધર્માણ માં આખો નહીં. કલ્પદ્રુમ સધર્માણ મિષ્ટ પ્રાપ્તો શરીરેયણ ચતુર્ધા ધર્મદેષ્ટારમ ધર્મનાથમુપાસ્મહે. બરાબર. કલ્પદ્રુમ સધર્માણમ ના, ધર્માણ નથી, ધર્માણ. કલ્પદ્રુમ સધર્માણમ મિષ્ટ પ્રાપ્તો શરીરીનામ ચતુર્ધા ધર્મદેષ્ટારમ દેષ્ટારમ. ધર્મનાથમુપાસ્મહે. બરાબર. સકલાને બધાનું પાકું થઈ જવાનું. વાંચતા તો આવડી જશે. પાકું કરવું જ છે. કરું ખરેખર કરવા જેવું છે. અને કંઈ કે એક સ્તુતિઓ, આ બધી સ્તુતિઓ આપણે કોઈ પણ દેરાસર જશું ને, હા, મહિનો આ કઈ છે. મહિના 24 વખત સ્તુતિ. તે ભગવાનની સ્તુતિ બોલે. એટલે તમે કોઈ પણ મને કોઈ સાહેબ, કુપીપુરા ગયા. ભક્તિકમણ તો કોઈ દિવસ કરવાનો આવશ્યક નહીં આવે સવાલ નથી, કારણ કે 14 ના મહાત્મા હોય હા, બરાબર. એમાં બોલવાનું આવે કે ના પણ હા. કહેવા મળે કે જે દેરાસર જઈએ હા, તો જે ભગવાન હોય ભગવાનની જો આ મૂળના ભગવાનની સ્તુતિઓ છે એ તો આવવાની જ છે. અને હવે તો આપણા સુરતમાં બધા દેરાસરમાં છે ને, બધી આ સ્તુતિઓ લખેલી પણ છે. બધા દેરાસર, બધા બોર્ડ લગાવી જ નાખેલા છે બધાએ. વિનાયકના ભજન. સાહેબ, પ્રમાદી છે વાત કરે છે. હા, તો આ તો અને આપણે તો જ્યાંથી બી પસાર થઈએ ને, ખબર હોય કે આ ભગવાનનું આ છે એટલે સ્તુતિ મનમાં, એટલે એકવાર સપ્તાહ પાકું કરી લો. અને આ બધી સ્તુતિઓ જ્યાંથી પણ પસાર થાય ને, રોજ આખો દિવસ બોલ કરો તો આવડી જ જશે. એમાં તો કંઈ અઘરું છે. ચલો, હજી એક સ્તુતિ લેવી છે કે હવે કંઈક પદાર્થ લઈએ? હા હા, એક કોઈ પ્રશ્ન આગળનો ચાલુ હતો? હા તો હોય ને સિપા જતો એમ મને સિપા જતો એમ મને આમ સિપા જતો મળે એમ સિપા રાજાને શું મેળવ્યું એટલે તું 3 બરાબર. જતો એમ સિપા રાજાને આમે કહું શું મળ્યું હા, સિપા રાજાને આંબે કરવાથી નવપદની આરાધના કરવાથી શું મળ્યું એમ શ્રીપા રાજાને શું શું મળ્યું? બરાબર. તો જો અખંડ 9 અંક પ્રાપ્ત કરનાર શ્રીપા રાજાને બધા 9નો અંકનો, એટલે 9નો આંકડો છે ને, અખંડનો છે. બરાબર છે? 9નો આંકડો. અને અખંડ કેમ કહેવાય ખબર? ગમે તેની સાથે ગુણો પાછો 9 આવી જ જાય. ખબર છે ને? તમે 9નો નવના ઘડિયા. 9 એકા 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 ને 3 9, 9 50 45, 8 ને 4 9. આવી રીતે આખો ઘડિયો. નવ જાણ એ 9ની સાથે તમે કોઈ પણ આંકડો ગુણો, મોટો આંકડો ગુણો, પણ 9 હાથે કરો એટલે છેલ્લે પછી એનું ટોટલ માટે છેલ્લે 9 જ આવે. અખંડ. એવો નવકાર મંત્ર આપણને મળ્યો છે.
તો એમણે નૌકાર મંત્રની જે આરાધના કરી શ્રીપાલ મહારાજાએ, હવે આવવાની છે હોળી આ સ્વામિનારાયણ, હા તો એનાથી એમને બધું જ નવના અંકમાં પ્રાપ્ત થયું, બધું જ નવના અંકમાં. જો 900 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું, 900 વર્ષ, નવરાજ્યો કેમ કે મુનીશ્વર સ્વામીના સમયમાં થયેલા, બરાબર છે, અને એમના શાસનકાળમાં 900 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું. 9 લાખ ઘોડાઓ, 9 વખત રાજ્ય પામ્યા, રાજ્ય 9 વખત પામ્યા. 900 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું, 9 લાખ ઘોડાઓ, 9 કરોડ પાયદળ, 9 કરોડ પાયદળ, સર કાયદો 9000 હાથી, 9 રાણીઓ, 9 પુત્રો, 9000 રથો, અને કાળ કરીને 9મા દેવલોકે ગયા અને 9મા ભવે મોક્ષે જશે. અને એમણે જ્યારે નવપદનું ઉજવણું કરેલું ને, હીરા મોતીના ગોળાઓ સહિત નવપદનું ઉજવણું કરેલું. નવપદની આરાધના કર્યા પછી, શીખ ચક્રપદની જે નવપદની આરાધના કર્યા પછી એમનો કોડ મટી ગયો ને, પછી એમણે હીરા મોતીના ગોળાઓ, મોટા મોટા ગોળાઓથી એમનું ઉજવણું કરેલું. અને 9મા ભવે મોક્ષે જશે, બધું નવનું આટલા. એને મને પહેલા કેવું બોલે સાહેબ, પહેલું આપેલું ભગવાન ગળામાં કરતા આવી ગયો તો એને પહેલે જ ખબર પડી ગયું કે આવી જાય ને. અને પ્રાચીન સજ્જાઈ નામનો ગ્રંથ છે, પ્રાચીન સજ્જાઈ, અને પ્રાચીન સજ્જાઈમાં આની સજ્જાઈ પણ છે, શ્રીપાલ રાજાની સજ્જાઈ છે, એમાં બધું આપેલું છે. ચાલો, હવે એક નવો પ્રશ્ન લખાઈ દઈએ. નવે નવ રાજ્યો મળ્યા એ પહેલા એને જે ઉપસર્ગ થયા અને એ વખતે એની જે ક્ષમતા ભાવ બહુ રાખ્યો છે. બસ એ સમતા આજે સાહેબે 2-3 ઉદાહરણ કીધા હા, હા. પ્રવચનની અંદર. નૌકાર જ ગણ્યા કરે, બસ જ્યાં જતા નૌકાર જ એમને ચાલે. આપણ તો સાહેબ પેલું એને હાથમાં મળે કે નોમાં મળે તો દરિયામાં ફેંકી દે તો હા, એના દરિયામાં. પ્રત્યે એને દુશ્મનાવટ નથી થતી. બિલકુલ હા, દુર્ભાવ દુર્ભાવ નથી. નથી થતો અને એ પાછો- પડતા પડતા નૌકાર ગણે છે, હા અને નીચે મગર આવીને એને ઝીલી લે છે, અને મગર કિનારે મૂકે છે. ભગવાન કિનારે બોલો, મગર એને કિનારે મૂકે. આ નૌકાર મંત્રનો દુર્ભાવ છે. પણ દુર્ભાવ તો કોઈની સાથે એમણે કર્યો જ નથી. હા, એટલે પેલા ધવલ સાથે પણ નહીં. પહેલાને તો રાણી મેળવી લેવી હતી ને હા એને રાણી મેળવી લેવી હા, હતી. બબ્બે રાણી એને જોતી હતી, હા એટલા માટે થઈને એના માટે એના એને ફેંક્યો. પછી તો એની એ રાણીની રક્ષા કરવા માટે તો શાસન દેવી પ્રગટ થાય છે, બધા દેવો સાથે. એમ તો સ્ટોરી આગળ ખબર છે, ત્યાં દરિયામાં જ તોફાન આવે છે, એ તોફાન બધું પેલી દેવીએ કર્યું બધું તોફાન. અને આ પેલું ધવલની જે દાનત બગડેલી ને એની બે હા, રાણીઓ, હા, બરાબર. ત્યારે શાસન દેવી આવી તોફાન દરિયામાં તોફાન કરે છે, અને એને જે ધમકાવે છે ધવલ શેઠને, સત્ય છે. અને કીધું છે આજ પછી તું કોઈ પણ સ્ત્રીની જો ખરાબ દ્રષ્ટિથી જોશે ને તો તારી આંખ ફૂટી જશે, આવું કહી દીધું છે. બહુ જબરજસ્ત છે આ તો બધું, નૌકાનો બધો પ્રભાવ છે. ચાલ આપણે એક નવો પ્રશ્ન લખીએ. આપણે આંબીલ તપાડું લગભગ પતી ગયેલું કે બાકી હતું? થઈ ગયા આવી ગયા હતા મહાન તપસ્વી નામ હતા ને. હા, મહાન આવી ગયા. તપાસ છેલ્લે વર્ધમાન સૂર્ય હા. પેલું વસ્તુપાલ સ્વર્ગ ગમન પછી પેલું વર્ધમાન સૂર્ય મેં વાત કરેલી, પેલું સંકેશ્વર જેને દેવ બનાવ્યા. ઓકે, એટલું થઈ ગયેલું. તો ચલો હવે સાધર્મિક ભક્તિ વિશે આપણે લઈશું કાલે. હવે તો 2-3 પાના ભરીને છે સાધર્મિક ભક્તિ. સૌથી વધારે પાના આમાં છે, 1-2-3 પાના ભરીને છે સાધર્મિક ભક્તિ. અને કેટલા બધા ગ્રંથો છે, સુકૃત સાગર, માંડવ ગઢકા ઇતિહાસ, પ્રબંધ પંચસતી, ઉપદેશ તરંગીણી, શ્રાદ્ધ વિધિ, ઉપદેશ તરંગીણી, આ બધા ગ્રંથોમાં આ બધા એક દાખલાઓ છે સાધર્મિક ભક્તિ. ગુજરાતનું ગૌરવ, જૈન ઐતિહાસિક, શત્રુંજય કલ્પ, બધામાં સાધર્મિક ભક્તિનું મહત્વ આપેલું છે, બધામાં સારા સારા ગ્રંથો. ચાલો આપણે કાલે જોઈશું, બરાબર? જે નાગના બોલાય